નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ માટે ઓડિશા કોંગ્રેસના ધારાસભ્યોને ₹5 કરોડની ઓફર આપવાનો આરોપ ડીકે શિવકુમારે લગાવ્યો છે. બેંગલુરુના રિસોર્ટમાં 4 લોકો બ્લેન્ક ચેક સાથે ઘૂસ્યા હતા, જેમાંથી 2 શખ્સોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. શિવકુમારે આ ઘટનાને ભાજપનું કાવતરું ગણાવ્યું છે. ધારાસભ્યોએ નેતૃત્વને જાણ કરતા મોટું રાજકીય કૌભાંડ ટળ્યું છે. અત્યારે પોલીસ ફરાર અન્ય 2 લોકોની શોધખોળ કરી રહી છે. ઈરાને સ્પષ્ટતા કરી છે કે તેણે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ નથી કર્યો, પરંતુ ત્યાં સ્માર્ટ કંટ્રોલ વ્યવસ્થા અમલી બનાવી છે. આ અંતર્ગત માત્ર અમેરિકા, ઇઝરાયેલ અને તેમના સાથી દેશો માટે જ આ રસ્તો બંધ કરાયો છે. રાહતના સમાચાર એ છે કે ઈરાને ભારતીય ઓઇલ ટેન્કર્સને પસાર થવાની મંજૂરી આપી દીધી છે, જ્યારે કે અમેરિકા આંતરરાષ્ટ્રીય સપ્લાય રોકવાનો આરોપ લગાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ ઈરાન તેને પ્રોપેગન્ડા ગણાવી રહ્યું છે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે સોમવારે એક ઈરાની ડ્રોને ઇંધણ ટેન્ક્સને નિશાન બનાવતા ભીષણ આગ ફાટી નીકળી છે. આ હુમલા બાદ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેનાથી હજારો મુસાફરો અટવાયા છે. ઇમરજન્સી ટીમ્સે સખત મહેનત બાદ સ્થિતિ નિયંત્રણમાં તો લીધી છે, પરંતુ ધુમાડાના ગોટેગોટા હજુ પણ આકાશમાં દેખાઈ રહ્યા છે. લક્ષદ્વીપના કવરપત્તીમાં એનઆઈઓટી દ્વારા વિશ્વનો પ્રથમ હાઇબ્રિડ ઓટીઈસી પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ક્રાંતિકારી ટેકનોલોજી સમુદ્રની સપાટીના ગરમ અને 1000 મીટર ઊંડા ઠંડા પાણીના તાપમાનના તફાવતનો ઉપયોગ કરીને 24 કલાક વીજળી ઉત્પન્ન કરશે. આ પ્રક્રિયા દરમિયાન દરિયાના ખારા પાણીને પીવાલાયક શુદ્ધ પાણીમાં રૂપાંતરિત કરાશે. આ વર્ષના અંત સુધીમાં પ્રોજેક્ટ કાર્યરત થશે. ટાઈમ મેગેઝિને વર્ષ 2026ના વિશ્વના 100 શ્રેષ્ઠ સ્થળોની યાદીમાં ભારતના 4 સ્થળોને સ્થાન આપ્યું છે, જેમાં જોધપુરનું એગ્રી ટુરિઝમ કેન્દ્ર મહારો ખેત, કુમાઉનું 7000 ફૂટ ઊંચું શક્તિ પ્રાણ લોજ, મધ્યપ્રદેશનો ઐતિહાસિક રાજગઢ પેલેસ અને દિલ્હીનું અનોખું AABBCC ડ્રિંક્સ મ્યુઝિયમ શામેલ છે. પ્રકૃતિ, લક્ઝરી અને સંસ્કૃતિના સંગમ ધરાવતા સ્થળો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બાંગ્લાદેશે ત્રીજી વન ડેમાં પાકિસ્તાનને 11 રનથી હરાવીને સિરીઝ 2-1થી જીતી લીધી છે. ઢાકામાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે તંજીદ હસન તમીમના શાનદાર 107 રનની મદદથી 290 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાન તરફથી સલમાન આગાએ 106 રનની સદી ફટકારી હોવા છતાં ટીમ 279 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશી બોલર્સની ચોકસાઈ સામે પાકિસ્તાનનો મિડલ ઓર્ડર પણ નિષ્ફળ રહ્યો હતો. ઈરાન ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે રાહતની વાત એ છે કે ઈરાને ભારતીય એલપીજી ટેન્કર શિવાલિકને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રસ્તો આપ્યો છે. આ જહાજ 54,000 ટન ગેસ સાથે ટૂંક સમયમાં જ ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચશે. આ સમાચારથી ગેસ સિલિન્ડરની અછતનો ડર દૂર થયો છે. સરકારે જનતાને અપીલ કરી છે કે સપ્લાય બાબતે ગભરાવાની જરૂર નથી, કારણ કે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને વિતરણ પ્રક્રિયા સામાન્ય રહેશે. અમેરિકાના નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડાયરેક્ટર કેવિન હેસેટે જણાવ્યું છે કે ઈરાન સાથેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં અંદાજે $12 અબજ ખર્ચ થયો છે. પેન્ટાગોનના મતે પ્રથમ સપ્તાહમાં જ $11.3 અબજ ખર્ચ થવાનો અંદાજ હતો. હેસેટે ઉમેર્યું કે હાલ પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે, પરંતુ જો વધુ નાણાંની જરૂર પડશે તો સરકાર વધારાના બજેટ માટે અમેરિકી કોંગ્રેસની મંજૂરી મેળવવા માટે સંપર્ક કરી શકે છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 18 માર્ચથી 20 માર્ચ સુધી રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 18મી માર્ચે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે, તો 19મી માર્ચે રાજ્યના કુલ 22 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરાઈ છે. જોકે પાકને લઈને ખેડૂતોમાં પણ અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પેસિફિક મહાસાગરમાંથી પ્લાસ્ટિક કાઢવા માટે ચાલી રહેલા ધ ઓશન ક્લીનઅપ પ્રોજેક્ટે એક નવો ઇતિહાસ રચ્યો છે. તેમણે અત્યાર સુધીનો સૌથી મોટો પ્લાસ્ટિક આઇલેન્ડ એટલે કે કચરાનો ઢગલો સફળતાપૂર્વક દૂર કર્યો છે. આ કચરાને રિસાયકલ કરીને હવે તેમાંથી સનગ્લાસીસ અને બૂટ બનાવવામાં આવશે. આ મિશન સાબિત કરે છે કે જો ટેકનોલોજી અને દ્રઢ ઈચ્છાશક્તિ હોય તો આપણે પ્રકૃતિને થયેલું નુકસાન સુધારી શકીએ છીએ.
નદીઓમાંથી રેતી ખૂટી રહી છે ત્યારે ન્યૂઝીલેન્ડમાં એક અદ્ભુત પ્રયોગ સફળ થયો છે. ફેંકી દીધેલી કાચની બોટલ્સને મશીનમાં ક્રશ કરીને ફરીથી રેતી બનાવવામાં આવી રહી છે. આ રેતીનો ઉપયોગ બાંધકામ અને રસ્તા બનાવવા માટે થાય છે. આનાથી પર્યાવરણમાં કાચનો કચરો પણ ઘટે છે અને નદીઓના કુદરતી સ્ત્રોતો પણ બચે છે. આ પદ્ધતિ હવે ભારત જેવા દેશોમાં પણ અપનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દેશમાં ગેસ સિલિન્ડરના સંકટ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. એલપીજી સિલિન્ડરનું બુકિંગ 88.8 લાખથી ઘટીને 77 લાખ પર પહોંચ્યું છે, જે સ્થિતિ સુધર્યાનો સંકેત છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ કે રાંધણ ગેસની કોઈ જ અછત નથી. તમામ રિફાઇનરીઝ પૂરી ક્ષમતાથી કાર્યરત છે અને ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોએ ગભરાવાની જરૂર નથી કારણ કે પુરવઠો હવે નિયંત્રિત થઈ રહ્યો છે. રાજ્યસભાની 30થી વધુ બેઠકો માટે આજે સવારે 11 વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે પરિણામો જાહેર કરાશે. બિહાર, ઓડિશા અને હરિયાણામાં ભારે રસાકસી જોવા મળી રહી છે. બિહારમાં નીતિશ કુમાર અને નીતિન નવીનની જીત લગભગ નક્કી છે, જ્યારે કે ઓડિશામાં બીજેપી અને બીજેડી વચ્ચે કાંટાની ટક્કર છે. 9 રાજ્યોમાં ફેલાયેલી આ ચૂંટણીના પરિણામો દેશના રાજકીય સમીકરણો પર મોટી અસર પાડી શકે છે. આઈપીએલ 2026 માટે દરેક ટીમના કેપ્ટન્સના નામની જાહેરાત થઈ ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા, ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડ, કોલકાતા નાઇટ રાઇડર્સના અજિંક્ય રહાણે, રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગ, સનરાઇઝર્સ હૈદરાબાદના પેટ કમિન્સ, ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રજત પાટીદાર, પંજાબ કિંગ્સના શ્રેયસ અય્યર, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ અને લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન તરીકે રિષભ પંતનો સમાવેશ કરાયો છે. રણવીર સિંહની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ધુરંધર 2 રિલીઝ પહેલા જ કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. શીખ સમુદાયની ધાર્મિક લાગણી દુભાવવા બદલ સામાજિક કાર્યકર્તા વિકી થોમસ સિંહે ફિલ્મના મેકર્સ અને અભિનેતાને લીગલ નોટિસ ફટકારી છે. આરોપ છે કે ફિલ્મમાં શીખ પાત્રને ધૂમ્રપાન કરતા દર્શાવવામાં આવ્યું છે, જે શીખ ધર્મની મર્યાદા વિરુદ્ધ છે. નોટિસમાં આવા દ્રશ્યો હટાવવા અને મેકર્સ પાસે માફી માંગવાની માંગણી કરાઈ છે. યુવા કોંગ્રેસ આજે ભારત અમેરિકા ટ્રેડ ડીલ વિરુદ્ધ સંસદનો ઘેરાવ કરવાના કાર્યક્રમ સાથે મેદાને ઉતરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચીબની આગેવાનીમાં દેશભરમાંથી યુવા કાર્યકર્તાઓ દિલ્હીના જંતર મંતર ખાતે એકત્ર થશે. કેન્દ્ર સરકારની નીતિઓ અને વેપાર કરારના વિરોધમાં આ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. પ્રદર્શનને જોતા પોલીસ અને અર્ધલશ્કરી દળોનો ભારે કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. ઓડિશાના કટક સ્થિત એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગમાં જ વહેલી સવારે ભયાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 10 દર્દીઓના જીવતા સળગી જવાથી કરુણ મોત નીપજ્યા છે, જ્યારે કે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. મૃતકોમાં મોટાભાગના આઈસીયુમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓ હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ મુલાકાત લીધી છે હોસ્પિટલની અને તપાસના આદેશ આપ્યા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.